ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બાર જિંદગીઓને ભરખી જનાર સાહિલ ફેક્ટરી અગ્નિકાંડમાં એનજીટીએ ફેક્ટરી માલિકને 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બીસી પટેલના વડપણ હેઠળની 6 સભ્યોની તપાસ સમિતિને તપાસ કરી 1 અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે। પિરાણા દુર્ઘટના અંગે ટ્રિબ્યુનલે સુઓમોટો અરજી દાખલ કરી, જેમાં અધ્યક્ષ આદર્શકુમાર ગોયલની ખંડપીઠ સમક્ષ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી, અમદાવાદના જિલ્લા કલેક્ટર, અમદાવાદના ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી સહિતના પ્રતિવાદીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા, જેમાં રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો કે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગે તપાસ સમિતિ નીમવામાં આવી છે। મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે। તમામ રજૂઆતો બાદ ટ્રિબ્યુનલે નોંધ્યું કે તાજેતરમાં આ પ્રકારના ઘણા બનાવો બન્યા છે, તેથી હાલ અમદાવાદમાં રહેતા મૂળ ગુજરાત હાઈકોર્ટના જજ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બીસી પટેલ તેમજ અન્ય 5 સભ્યોને 7 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ છે। આ ઉપરાંત સાહિલ ફેક્ટરીના માલિકો 10 દિવસની સમયમર્યાદામાં જિલ્લા કલેક્ટર સમક્ષ 5 કરોડનો દંડ જમા કરાવે। ઉપરાંત દરેક મૃતકના પરિવારજનોને ₹15 લાખ અને ઇજાગ્રસ્તોને 5 લાખનું વળતર ચૂકવાય। આ વળતર ફેક્ટરી માલિકની જવાબદારી છે અને જો તે ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો રાજ્ય સરકારે વળતર ચૂકવવાનું રહેશે। ઉપરાંત કાયદાકીય મંજૂરીઓ વગર આ ફેક્ટરીને કાર્યરત રહેવા દેનાર સત્તાતંત્ર સામે પણ તપાસ કરી 2 મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ છે।